સખવદર ગામ અને વાડી વિસ્તારને પૂરતો વીજ પુરવઠો આપવાની માંગ. કિસાન ક્રાંતિ ટ્રસ્ટે રૂરલ પીજીવીસીએલને પાઠવ્યું આવેદન. પાછલા 45 દિવસથી લાઇટની સમસ્યા છે અને એકવાર તો એવું કીધું ફોનમાં કે લખું કરે કે ભાઈ લાઇટને માલને પાણી પાવાય નથી તો માલ હુલાવ રાખો એમ. કોલ સેન્ટરમાં ફોન કોણ બે સાહેબ એવો ગેરજિમ્મેદાર વ્યક્તિ કે જે એમ કે માલ હુકમ રાખો એટલે અને ભાઈ 45 દિવસથી પાણી એમ નહીં અમે માલ રાખવી કે હા બીજા રાખવી એ અમારો પ્રશ્ન છે ને. અમને કેવા ઓલા પીજીવીસીએલના કર્મચારી કોણ એવા એમ નહીં સાહેબ કોઈ મિલમાં આવે લાઇટ બંધ થાય તો કેવી ફરતે વિપર થાય છે તો ખેડૂત તો હું આપશે સાહેબ આવા જવાબ છે અહીંથી મળે છે. પછી પાછો એવો જવાબ આપે કે માલ હોય તો તમારે ટાંકા એવું બનાવી નખાય પાણીનો સ્ટોક રાખવો તમારે કે વ્યવસ્થા રાખવી દો માલ રાખવો હોય તો 5 લાખનો ટાંકો કરો આ બધું તમારી રહીમ દ્રષ્ટિએ થાય છે કે તમારી જાણ બહાર તો તમારા કર્મચારીઓ પાછળથી ખર્ચ અમે તમારા ગ્રાહક છીએ ને એટલે 20 જાતના ફોર્મ ઉપર તમે અમારી સાઈન કરાવો છો બરોબર. તમે અમને જવાબદારી હોવો છો કે તમને પૂરતી વીજ આપી લાઇટ આપી એના જવાબદાર અમે છીએ આપો છો ને તમે તો 45 દિવસની લાઇટ ન હોય જ્યારે કોલ સેન્ટરની અંદર ફોન કરે ત્યારે ગેરજિમ્મેદાર વ્યક્તિઓ જો માલ હુકમ રાખો છો તમે ત્રાસવાદી બની જાય. અમે એમ કહીએ છીએ તમે બ્રેડ ખાઈ લો ને તમે દાણા હુકમ ખાઓ છો અમારા હા તમે ગૌમૂત્ર પી લો ને અમારું દૂધ ચાય શું કામ પીવો છો તો એ જવાબ વ્યાજબી કહેવાય તો તમે કાર્યવાહી કરશો. ચાલો કયો તમે એ તારીખ સહિત કે કઈ તારીખે તમે કયો ને તમારા કયો કર્મચારી એ તારીખે હાજર હતો એને હાજર કરો ને એની પણ એ 11 મહિનાનો કરાર આટો છે કોને અમે આપ્યો પીજીવીસીએલ. આજ મારી વાડીની અંદર હું કોઈ દાડીઓ રાખું કે 11 મહિના માટે હું ભાગ્યો રાખું તો એની જવાબદારી કોની હોય મારી હોય. કાંઈક બન્યું હોય ત્યારે હું એમ કહું તો દાડીઓ હતો એક દિવસ પૂરતો તો 11 મહિનાના કરાર ઉપર હતો તો 11 મહિનાના કરાર ઉપર તમે એને કન્ડિશન નથી કરતા કે કોલ સેન્ટર છે અહીંયા ફોન આવે જે જૂના હતા ને એપ્રેન્ટિસ કોઈ બધા વ્યાઈ ગયા ચાર નવા આવ્યા એ સાહેબ નવા જ્યાં આવે બે આવે અમારો પ્રશ્ન ખેડૂતો એમ કે સાહેબ તમે આવો અમે તમારી હારીએ રહી આપણે ક્યાં ફોડ છે ત્યાં ગોતતી છતાંય કોઈ આવતું નથી કોઈ ધ્યાન દેતું નથી. મોજ પડે એવા જવાબ દે છે ખેડૂતોને 45 દિવસ થયા હવે તમારે પીજીવીસીએલ ફેરવું છે તો ઉપર ફેરવી ગયા છે એ પ્રમાણે તમને તારીખ છે થાય છે. અમે 45 દિવસથી તમારી આ કાપ નહોતી કરી કે સાહેબ આનો કાપ નિવાડો લ્યો આનો નિવાડો લ્યો એ તમને અહીંયા કેટલું એને 50 સુધી મારી પાસે એગ્રીમેન્ટ ભર્યું આપણને કે ભાઈ બિલ કેટલું ભર્યું આ પવન થકી જે ઊભી થાય છે એની અને એનો સાંભળો તમે 3 દિવસમાં ફેરવી દીધો તો આ ખેડૂત છે એ તમારે કાંઈ થાય છે આપણે પાકિસ્તાનના છીએ બંગાળી છે કે તમને સાહેબ એવો જવાબ દેવાનો છે. આપણે લાઇટ બિલ દેતી વખતે એ કીધું કે અમારે હજારનું બિલ દેવાય જાય પછી લાઇટ બિલ દેવાય તમે જો અમારા ખાંડના પૈસા દેવાય જાય તો અમારે દેવાય જાય. જ્યારે અમે ફોન કરી કે અહીંથી એવા જવાબ આપવામાં આવશે કે એટલી બધી લાઈન અમારી પાસે ગાડી એક છે અહીંયા ફીડર ઉપર છે આ ફીડર ઉપર છે વારો તો સાહેબ જ્યારે તમે બિલ ઉઘરાવ આવો ત્યારે તમે એમને કોઈ કીધું છે કે એકરાનું બિલ બાકી છે ટ્રેક્ટરવાળાનું બિલ બાકી છે દાડિયાને સૂકવવાના બાકી છે આ બધાના સુકાઈ જાય પછી તો તમે બે દંડાવાળા પોલીસ લઈને આવીને અમારા કનેક્શન એક આપવા તૈયાર ઇન શોર્ટ ટૂંકી વાત 2 દિવસની અંદર સફોદનનો જે પ્રશ્ન છે એનું રિઝલ્ટ આવવું જોઈએ. અને ત્રીજું જે આ તાનાશાહી આખી છે ને એ તમારા નવા એપ્રેન્ટિસ હોય તો બોલાવીને મીટિંગ કરો તમારી રિસ્પોન્સમાં આવે ને જવાબ છે ને જવાબ વ્યવસ્થિત જ મળવો જોઈએ. કોઈ ખેડૂત છે ને
એ શોખથી કોઈના દીકરાના વેવળ કરવા તમે ફોન નથી કરતા. એના ઘરે એને લાઈટ ન હોય ને વાડીએ ઢોર તરસ્યા રહેતા ત્યારે અને જે એને કહેજો અમે ઢોરે રાખવી ગધેડે રાખવી તારો પ્રશ્ન નથી. તારી જેમ દલાલી નથી કરવી, હકનું ખાવી. મહેનત કરી ધરતીને ફાડી એમાંથી દાણા ઉગાડે એ અનાજ પકવીને અમે ખાવી છીએ. દલાલીનું નથી ખાતા, બરોબર? એટલે તું એને કઈ તારી લિમિટમાં રહેજે. અને જે આ લોકોને છે ને માનવતા છે ને એ માનવતાનો ગળો ઉપયોગ ન કરો. એ માનવતા જે અમે મૂકશું ને તેથી આ ખુરશી ઉપર એટલું બધું ગરમ થઈ જશે બેસી નહીં એક હશે. બેની ફરિયાદ કરી 1.5 કલાક ફોન નથી લાગતો ફોન સેન્ટરમાં. 108 ની જેમ તમે વ્યવસ્થા કરો ને. ફોન કેમ વેઇટિંગમાં આવે ભાઈ? 108 તો ફ્રીમાં તમને તો બિલ ભરવી બિલ ભરવી છે, બરોબર? એટલે 2 દિવસની અંદર અકોદર ગામના લાઇટનો પ્રશ્ન સાહેબ સોલ્વ થઈ જવો જોઈએ. અને જે ફોલ્ટ સેન્ટર બેઠા એને બોલાવીને કહી દેજો એક જમ્પર જાય તો તમે તરત એલસીમાં મૂકી દેજો. 10 વાડીઓને ન હોય 10 વાડીઓને હોય ઉપર એમ કહે છે કે અમને બતાવે છે આંકડા તો શું કામ ભાઈ? 10 અરે અનિલભાઈ ખોટું બોલવાની હદ હોય. ઘડીક 15 મિનિટ લાઈટ આવે ને કોઈ ફોલ્ટ ન હોય. એમ સાહેબ હોય તો આપે ને તો કાઢી નાખે. પૂરી 8 કલાક ફોન કરો તો કે ફોલ્ટ નથી. પછી બંધાણેલું છે. કોઈ દિવસ તમે એક પણ ગામના વ્યક્તિને પૂછી જુઓ કન્ટિન્યુ નહીં તો તમારી પાસે અપેક્ષા જ નથી. છોડો હાલો. પણ હું એમ કહું છું કે રિપેરિંગનો સમય 12 કરતા ભલે 3 કલાક તમે રિપેરિંગ કરો પણ અમારી 3 કલાક જે વીજળી બાકી હોય એ અમને આપવી તો અમારો હક છે ને. તો તમે તમારી ફરજ નિભાવો ને. 3 કલાક ક્યાં ઘરેથી આપી છે? 5 કલાક આપી 6 કલાક આપી હું તમને એમ કહું છું કે જમ્પર તો એલસી મૂકવી જોઈએ કે ન મૂકવી જોઈએ? તમે જમ્પરથી આગળ એમ કહેજો કે આગળ પાવર બતાવે છે પણ હું કામ આગળ પાવર? તમે એલસી લઈ લો ને ભાઈ. એલસી લઈને પછી કામ કરો તો બાકીનો જે સમય જોઈએ પાછલી 10 વાળીને મળે કે ન મળે? એ આપા સાંભળો, હા ભાઈ પૂછો એને કે આ ફોલ્ટ છે ને એમ ફોનમાં તે કીધું કે આ જગ્યાએ આમ થાય છે આવો. અમે જે તમને આક્ષેપો કર્યા છે 45 દિવસના અમે એ આક્ષેપ ખોટા હોય તો તમે સાબિત કરજો અને જો હાસા હોય તો તમે અમને રીઝન આપો. 45 દિવસના ઓરમાયું વર્તન આ ગામમાં જે શું કામ કરવામાં આવે છે? આ ગામ તમને બિલ નથી આપતું, સિહોર તાલુકામાં નથી આપતું તો શું કામ તમે 45 દિવસ એટલે 1.5 મહિનો થયો છે. અને આપણે તો તે આવ્યું 2 મહિના વાડીઓમાં લાઈટ નહોતી આવી છતાં કોઈ ખેડૂતો ફરિયાદ નહોતી કરી. શું કામ? કારણ કે કુદરતી આપદાથી અમે સમજીએ છીએ. કારણ વિના હું તમને એમ કહું કે તમે 1.5 મહિનો સુધી રિપેરિંગમાં ન હોવો તો એ કઈ હતી વાત. પછી એક બીજો પ્રશ્ન કે 3 વાગે પાવર વીયો ગયો પછી 9 વાગે આપણે 10 વાગે આપણને 11 વાગે અને નોય આપે તો આજને 2 કલાક રહી ગયો વાતમાં હેરાન હોય માલ દૂર હોય નાના બદલા હોય જે ભેજનો પાવર હોય લાઈન ઉપરથી ન હોય ફોલ્ટમાં નથી હોય 1.5 મહિના હા એમ લાઈન ઉપરથી ન હોય તો આ બિલોમાં પછી શરૂ થઈ જાય તાત્કાલિક. સાહેબ તમે ખાલી કોલ હિસ્ટ્રી કઢાવો ને તમારામાં ખેડૂતો બધા બિલ જ ભરે છે. તમે ડાયરેક્ટ બિલોમાં શરૂ કરી દો ને તમને કમ્પ્લેન લખાવો તો તમારી ગાડી ત્યાંથી નીકળ જાય કેબલ છે ને ત્યાં શરૂ કરે એટલે એમ નહીં તમને કમ્પ્લેન જરૂર લખાવે છે. ખેતીવાડીમાં હજી એવો ફેર નથી. એ ફેર એવો છે કે આપણે ત્રીજું બધા કાળા કેબલવાળા થઈ ગયા અને ઇન્ડસ્ટ્રી કાળા કેબલવાળા થઈ ગયા એટલે કદાચ કોલ આપણે કાળો કેબલ લઈ લાવો કાળા કેબલમાં લઈને દે તો 45 દિવસ ગાડીને ટાઈમ ન હોય પણ બન્યું છે ને આ ખોટા તમે તમારે ત્યાં જે માર્કેટ સિંગલ ફેઝમાં પાવર નથી આવતો અમારા 45 પસાર થયા છે તમારા જેટલા કોલ રેકોર્ડિંગ છે જોડો હકો નથી ફરિયાદના પેજના ફોન આવે છે. મેં કેટલા ફોન કરેલા છે આવો પ્રશ્ન છે હવે જે કઈ મુદ્દો છે અમારે વાત તમે થઈ ગયો ને રાત્રે હોય તો બોલો. અમે હોય તો બોલે કલાક બે વાગ્યા છે અમને જાણી અને ક્યારે કહી નથી મેં કમ્પ્લેન કરીશું કોર્ટમાં નાખી ભેગા એટલે જો 2 દિવસ કે 3 દિવસ તમારો નિયમ કીધી આવે કે કમ્પ્લેન લગાવી એટલા સમયમાં સોલ્યુશન કરવાનો એવો નિયમ તમારો આપવો છે એ કેટલા દિવસનો નિયમ આવે હોય કે ભાઈ હોય આપણે ખેતીવાડીમાં કેટલા દિવસ હોય સાહેબ આ કેમ એનો નિયમ તો આવતો ને કેટલા દિવસ હોય કેટલા દિવસ કેમ તમને ક્યાં લઈ જવાના કઈ મારા માટે મને ફેરવું એટલે એવું છે કે બધા એવું કે 72 કલાક 48 કલાક 24 કલાક આવી
આપણે 24 કલાકમાં એનું થોડું મહત્વ છે. સાહેબ એટલે થોડું છે કે આપણે બીજો એની જિમ્મેદાર થવું જોઈએ. અને અમે થોડા વાતો ન થઈ છે બરોબર. પાછળ પછી તમારો કોઈ સમજાય ના ગમે પહેલા જિમ્મેદાર થવું તમારે એની હવે તમારી કંપની પાવર લઈને આનું પહેલું અમારે જોવે ચોમાસામાં અમારે 8-8 થી 15 તમારા બોલેલા જ્ઞાન નો ને મારું ટેક્ટર આવે જેમ કે છે મારી મારો બોલેલો નો હાલે એમ. નો હાલે ના મારું ટ્રેક્ટર લઈને આવશે. મારું ટેક્ટર આવશે મોડે કરાવશે. સાંભળા ઉડી પોકેટ હોય સૌથી મારી તમારે કોઈ હાલી દીધા ખંભે બેહાડી લઈ જાવ સારા તો અમારો જીવ પણ એનો લીધે કોઈ 6 કલાકમાં આગળ મજી મારા સત્પોદર ગામને માલ ઢોર ને બધા માણસોને અહીંયા રહેવાની વ્યવસ્થા કરી અમે લઈ લઈએ છે. આપણે નથી દેશના નાગરિક, આપણે ક્યાં પાકિસ્તાનમાં જયા? હા, ઈ તમારો મોટો ગુનો છે. પેદા હું કેમ જે ખેડૂત ના કરે એમ કહું. મેન તમે પાપ કર્યો. તમારે કા કર્મચારીના ઘરે કા ઉદ્યોગપતિના ઘરે જન્મ લેવાનો હતો તો તમને બધી સુખ સુવિધા મળે. તો આ દોડતા દોડતા આવે છે. આપણા ખિસ્સા ભરે છે. આ તો લે હજી આપ્યું હોય ટેબલ પડ્યો હોય કેટલા દિવસની મર્યાદા છે કેટલા દિવસમાં અરે 45 દિવસ થકી સાહેબ તમને લક્ષી તો આની હાલ આડે તો કેવો આવું બોલતા ને બોલતા હવે સાહેબ એક કામ કરો, આ વાતના ગાડા બરાબર સમય 72 કલાકનો પકડીને હાલો. પણ તમે જે અત્યારે જવાબ દીધો ને કે ક્યારેક અમારી પાસે ટાઈમ ન હોય, ક્યારેક અમારી પાસે સ્ટાફ ન હોય, એ તમે તમારા લેટર પેન ઉપર અમને લખી હાલો વાત પૂરી. ના ના તમે જવાબ દીધો સાહેબ, જવાબદાર છો તો તમે ખાલી લેખિતમાં એ લાઈનમાં આપી દો કે અમારી પાસે પૂરતો લેબર ન હોય તો ટાઈમે ન થાય. એ તમે જે જવાબ નથી આપ્યો એ અમને લેખિત આપી દો. હા, અમે બેઠા ભાઈ તમે લેખિતમાં આપો. કેમ ના આપી શકો? તમે મૌખિક છે મને જવાબ આપો છો. તમે હું જે બોલું છું લાવો હું તમને બધું લખી એની પર તમારે કાર્યવાહી કરી લેવાની છું. તો તમે જે અમને મૌખિક જવાબ દો છો એ લેખિતમાં કેમ ન આપી શકો? તો એનો અર્થ એમ થાય તમે મને ટાઈમ પાસ કરો. બસ રમાડવાના આપો. તો તમે હું કામ આ સાહેબ એ કરો તો તમે એક વસ્તુ તમે જિમ્મેદાર વ્યક્તિ છો સાહેબ. તમે એમ કહો અમારી પાસે પૂરતો સ્ટાફ નથી એ રીઝન યોગ્ય છે. દિલ ઉપર હાથ મૂકી નીકળો. સ્ટાફ રાખવો એ જવાબદારી કોની છે? અમારી છે. અત્યારે હું તમને કહું છું કે ખેડૂત જ્યારે એમ કહે કે પૈસા નથી હલરવાળા દેવાના છે તો હાલ છે. તો આ જવાબદારી તમારી છે. તમે તમારી જવાબદારી કેમ ન ભાગો છો? તમારી પાસે સ્ટાફની વ્યવસ્થા કરો, લાવો ગમે ત્યાંથી. જે લૂંટો છો એમાંથી અડધા એને આપો ને. બધું રાખીને શું કરવું હોય? સ્ટાફ વધારી દો. બીજું તો આ લોકો એમ કહે છે કે અમે તમને ખંભે બેહાડી લઈ જઈએ, ટ્રેક્ટરમાં લઈ જઈએ. તો હવે તમને શું કરે બીજું? અને આ છે ને એક કામ કરો, જો ન કરવું હોય ને તો તમારું હકેલી લઈ જાઓ. અમે આદિમાનવ યુગમાં રહેતા ને એમ રહીશું. બીજું શું કરવું? ખોટી જગ્યા રોકતી બંધ થાય એ જગ્યા. આપણે સાહેબ 3 દિવસની અંદર આ પ્રોબ્લેમ 3 દિવસમાં રાખવા સાહેબ તમારે લેવાનું. આ સાબેતા મુજબ છે. ફોન કરી વાત કરો ને તો સંગત ઉભા છે. તમે વાત કરો ફોન કરી. ફોન આપો સાહેબ. આ બધા ખેડૂતો સાંભળે. 82 કલાક આપણે એક મિનિટ. ખેડૂતોને ભાઈ કમ્પ્લેન કરી તો હું જોઉં સ્ટાફના માણસો સાહેબ કોલ કર્યો ને કે પાણી નથી માલ માટે તો એને એમ કીધું કે તો માલ ઉલાવ રાખો એમ. તમારા સ્ટાફના માણસ હતા કોલ સેન્ટરે કોઈ વાત કરી
શક્યતા મુજબ થાય કેટલા સમયમાં આવી ગયો અથવા સાહેબ રાખવા છે પરીક્ષણ કરવું આ તમારે જે સોલ્યુશન આવે એવું છે આ લોકોને જે પાવર નથી આવતો જે કમ્પ્લેન આવે એ રિપેરિંગ નથી થતી એનું સોલ્યુશન આવી જાય તો તમારી કામગીરી થાય તો અમને એમ કહો કે ભાઈ એટલા દિવસમાં કામગીરી થઈ જાય આજે સોમવાર છે તો મંગળવાર બુધવાર સુધીમાં કરાવી નાખો કે હવે પછી આ લોકોની ધીરજની કસોટી ન કરવાની હોય તો એનો સહકાર છે માથે ખંભે હા મારે એ ભાઈ આવે છે ખબર કેવું હોય એટલે ખબર છે પૂછો ને મારે એ ભાઈને પૂછો ને આપણે એક માટે એક મોડો જવાબ હોય જ ને સાહેબને આવેદનપત્ર દઈએ છીએ અને રિક્વેસ્ટ કરીને કહીએ છીએ કે સાહેબ બને એટલું 24 કલાકમાં અમારું સોલ્યુશન લાવો. આ 45 દિવસ થયા છે, માલઢોર પાણી વિનાના છે, લાઇટ પૂરી આવતી નથી અને છતાંય ઉપર કોલ સેન્ટરમાં એવા જવાબ દેવામાં આવે છે કે તમે માલ ખુલ્લાવ રાખો એમ. લ્યો હવે કાંઈક હદ હોય ને ખેડૂતના ધીરજની, તો સાહેબને વિનંતી કરી કે 24 કલાકમાં અમારું સોલ્યુશન લાવો, નકર અમે માલ લઈને અહીંયા આવી બોર્ડમાં